નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં પતંજલિ કંપનીના માલ સામાનની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ। સરખેજ પોલીસે લાખો રૂપિયાના દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ સરખેજ બાકરોલ સર્કલથી સનાથલ સર્કલ તરફ જતા એસપી રિંગ રોડ પર એચપી પેટ્રોલ પંપ સામે પોલીસે ખાનગી બાતમીના આધારે વોચ ગોઠવી હતી। તે દરમિયાન રાજસ્થાન નંબરની અશોક લેલેન્ડ ટ્રક અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટ્રકમાં પતંજલિ કંપનીના કાર્ટૂન બોક્સની આડમાં છુપાવી લાવવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટ્રકમાંથી કુલ 5088 વિદેશી દારૂની બોટલો અને 4536 બિયર ટીન મળી કુલ 9624 નંગનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ઝડપાયેલા દારૂની કિંમત અંદાજે ₹76,56,240 હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત ટ્રક, મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ સાથે કુલ ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। આ મામલે રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી વક્તારામ જગમાલરામ બેનીવાલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી લુધિયાણા પંજાબથી દારૂનો જથ્થો લઈને અમદાવાદ તરફ આવી રહ્યો હતો। આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર LL ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ AR બોડિયા અને સર્વેલન્સ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી। આ કામગીરીમાં ASI વિક્રમસિંહજી લુભા, લાભુભાઈ ગાંડાભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ અભિજીતસિંહ કાકુભા, અનિરુદ્ધસિંહ ભરતભાઈ, કનકસિંહ લખધીરસિંહ, લલિતકુમાર ઉકાભાઈ, જયરાજસિંહ ગંભીરસિંહ, નરેન્દ્રસિંહ બળવંતસિંહ, કુલદીપસિંહ ગજેન્દ્રસિંહ, રવિરાજસિંહ રણજીતસિંહ, મહેશભાઈ ધરમશીભાઈ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ સોનુબેન મિતુલકુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી। હાલ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટર શરીફ ખાંચી, સરખેજ, અમદાવાદ।